નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ બારડ રોશની છે। હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વિષય નિષ્ણાત બાગાયત તરીકેની ફરજ બજાવું છું। હવે આજે આપણે વાત કરીશું લીંબુના પાકમાં કેળવણી અને છાટણીનું મહત્ત્વ। લીંબુનો પાક છે ફળ પાકનો એક અગત્યનો પાક છે। લીંબુનું ગુજરાત રાજ્ય છે લીંબુના ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ સ્થાન ધરાવતું હોય છે। લીંબુ એ રોજબરોજની વપરાશ ઉપરાંત ઔષધીય દ્રષ્ટિએ ખાસ મહત્ત્વનું ગણાય છે। હવે આપણે લીંબુની ખેતી માટે જે હવામાન જોઈએ તો લીંબુના પાકને સપ્રમાણ ઠંડી અને ગરમી વધારે માફક પડતી હોય છે। લીંબુનો પાક છે એના માટે ઠંડુ સૂકું હવામાન અને વધારે પડતો વરસાદ પડતો ના હોય એ જગ્યાએ આપણે લીંબુની ખેતી સફળતાપૂર્વક અને નફાકારક રીતે લઈ શકતા હોય છે। હવે આપણે વાત કરીશું લીંબુના પાકમાં છાટણી અને કેળવણી કેવી રીતે કરવી। હવે કેળવણી એટલે કે છોડને એક થડે વધવા દેવાનો છે અને જે રોપણી કર્યાના બીજા વર્ષે આપણે જમીનની સપાટીથી થડની 60 સેન્ટીમીટર સુધીની ડાળીઓ આપણે દૂર કરતી રહેવી જોઈએ અને સિકેટરથી કાપી દેવી જોઈએ અને દરેક દિશામાં એક એક ડાળી રાખી એવી રીતે એક છોડ દીઠ 4 થી 5 ડાળીઓ રાખી અને એનું સમતલ અને મજબૂત માળખું આપણે બનાવવું જોઈએ। અને આમ તો લીંબુના પાકમાં ફળ મેળવવા માટે આપણે છાટણીની કોઈ ભલામણ કરતા નથી, પરંતુ થડ પરથી નીકળતા પાણી પીલા આપણે સતત દૂર કરતા રહેવું જોઈએ અને ચોમાસું પૂરું થયા બાદ આપણે જે સૂકી અને રોગીશ ડાળી હોય એને કાપી અને દૂર કરવી અને જે કાપેલા ભાગ ઉપર આપણે બોડો પેસ્ટ લગાડવું જોઈએ। આવી રીતે લીંબુના પાકમાં કેળવણી અને છાટણી કરવાથી આપણે ચોમાસા પછી જે રોગ જીવાતના પ્રશ્નો હોય એનું સારી રીતે નિયંત્રણ કરી શકતા હોય છે। હવે આપણે જે કપાયેલા ભાગ ઉપર બોડો મિશ્રણ અને બોડો પેસ્ટ કેવી રીતે બનાવવું એના વિશે હું થોડી તમને માહિતી આપી દઉં છું। હવે બોડો મિશ્રણ છે એ આપણે 100 કરતાં પણ વધારે વર્ષોથી ઉપયોગમાં લેવાતું એક ફૂગનાશક, જીવાણુનાશક અને મહદ અંશે કેટલાક અંશે રસાયણ કીટનાશક તરીકે પણ ઉપયોગમાં લેવાતું એક રસાયણ છે। બોડો મિશ્રણ આપણે જે 1% બોડો મિશ્રણ છે એ ઉપયોગમાં લેવાતું હોય છે। 1% બોડો મિશ્રણ બનાવવા માટે આપણે 1 કિલો મોર થૂતું એટલે કોપર સલ્ફેટ, 1 કિલો ચૂનો અને 100 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે। હવે બનાવવા માટે તમારે જે ચૂનો અને મોર થૂતું છે એ બંનેને અલગ અલગ પાત્રમાં ઓગાળવામાં આવે છે। હવે પાત્ર છે એ આપણે પ્લાસ્ટિક કે માટીનું જ ઉપયોગમાં લેવું જોઈએ, ધાતુનું પાત્ર આપણે ઉપયોગમાં લેવું જોઈએ નહીં। ત્યારબાદ બીજા દિવસે બોડો મિશ્રણના ઉપયોગ કરવાના થોડા સમય અગાઉ બંને જે મિશ્રણ હોય એને હલાવતા રહી અને ત્રીજા પાત્રમાં એકસાથે ઉમેરવું જોઈએ। આ રીતે તૈયાર થયેલ દ્રાવણને બોડો મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે। હવે આની છોડને ઝેરી અસર નહીં થાય એ અંગેની ચકાસણી કરવી આપણે ખાસ જરૂરી છે। હવે બોડો મિશ્રણની ચકાસણી કેવી રીતે કરવી જોઈએ તો કોઈ પણ એક લોખંડની પટ્ટી અથવા તો ચપ્પુ છે એને મિશ્રણમાં 1 થી 2 મિનિટ સુધી ડુબાડી રાખવું જોઈએ। જો ચપ્પુ કે પટ્ટી ઉપર લાલ રંગના કાટના ડાઘા તમને જોવા મળે તો વધારાનો આપણે ચૂનાનું દ્રાવણ છે એડ કરવું જોઈએ અને પછી જ છોડ ઉપર એનો છંટકાવ કરવો જોઈએ। હવે આપણે વાત કરીશું બોડો પેસ્ટ કેવી રીતે બનાવવી। હવે બોડો પેસ્ટ છે એ બોડો મિશ્રણની જે એવી જ રીતે બનાવી અને એની ચકાસણી કરવી જોઈએ, પણ જે પાણીનો જથ્થો આપણે બોડો મિશ્રણમાં 100 લીટર લેતા હતા એની જગ્યાએ બોડો પેસ્ટ બનાવવા માટે આપણે 10 લીટર પાણીનો ઉપયોગ કરીશું। એટલે કે બોડો પેસ્ટ છે એ બોડો મિશ્રણ કરતાં 10 ગણી વધારે સાંદ્રતા ધરાવે છે એવું આપણે કહી શકીએ છીએ, જેથી તેનો ઉપયોગ ફળ ઝાડના થડ ઉપર ચોપડવા તથા નકામી ડાળીઓ કાપ્યા બાદ કાપેલા ભાગ ઉપર ચોપડવા માટે ઉપયોગ કરવામાં આવે છે। આ રીતે આપણે બાગાયતી પાકોમાં કાપણી અને છટણી કરી અને જે ફળ પાકો હોય એનું માળખું આપણે સમતલ અને સારી રીતે ઉછેર કરી શકીએ છીએ। આભાર ખેડૂત મિત્રો।